બિહારથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને માથું ફરી જશે। ગોપાલગંજમાં એક એવો રોડ અકસ્માત થયો કે તમે વિચારતા થઈ જશો કે આખરે આવું બને કેવી રીતે, પરંતુ આવું બન્યું છે, જેમાં એક વ્યક્તિનું મોત થતા તેની ચિતા બળી રહી હતી ત્યાં અકસ્માત થતા બાઇક ચાલક સીધો ચિતા પર પડ્યો અને જીવતો ભૂંજાઈ ગયો। વાત જાણે એમ છે કે આ મામલો બિહારના ગોપાલગંજ જિલ્લાના કુચાયકોટ પોલીસ મથકના NH-27 પર દાહા પુલ પાસેનો હોવાનું કહેવાય છે। પોલીસે શુક્રવારે જણાવ્યું કે વૃદ્ધ બેલવા ગામના રહીશ વકીલ પ્રસાદ તેમના ભત્રીજા શિવકુમાર સાથે ગુરુવારની સાંજે યુપીના તમકુહી વિસ્તારથી દવા લઈને બાઇક પર પાછા ફરી રહ્યા હતા। આ દરમિયાન દાહા પુલ નજીક સામેથી આવી રહેલા અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી, જેના કારણે વકીલ પ્રસાદ પુલની તૂટેલી રેલિંગથી સીધા નીચે બળી રહેલી ચિતા પર જઈને પડ્યા। આ ઘટનામાં વકીલ પ્રસાદનું મોત નીપજ્યું, જ્યારે તેમનો ભત્રીજો ચિતા નજીક જઈને પડ્યો। એ હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।